એક સમય એવો હતો કે પોતાના ભવિષ્યને સિક્યોર કરી શકાય તેવી નોકરીની વાત આવે તો સરકારી નોકરી બેસ્ટ તેવું કહેવામાં આવતું અને સરકારી નોકરીમાં પણ સૌથી વધુ સારામાં સારી નોકરી એટલે કે શિક્ષકોની નોકરી એવું માનવામાં આવતું। એક સમય એવો હતો કે જ્યાં ધોરણ 10 પછી સરકારી નોકરી મળતી હતી શિક્ષકની। એક સમય એવો પણ આવ્યો કે તેમાં પીટીસી ઉમેરાયું। હવે સમય એવો બદલાયો છે કે ટેટ અને ટાટ ફરજિયાત છે। પછી સમય એવો આવ્યો કે ટેટ ટાટનું આખું માળખું ચેન્જ થઈ ગયું। મેરિટની આખી નવી યાદી બનાવવામાં આવે છે। ડિગ્રીઓ હવે બાજુ પર મુકાઈ ગઈ છે અને દર 2, 3, 4, 5 વર્ષ સુધીમાં વિદ્યાર્થીઓ તૈયારીઓ કરે, સરકાર પાસે નોકરીની આજીજી કરે, ફરી નોકરીની જાહેરાત પડે, ફોર્મ ભરે, પોતાનો સમય શક્તિ બધું વેડફ્યા પછી પણ સરકારી ભરતીમાં પોતાનું નામ ન આવે એટલે હતાશ થઈને બેસી જાય છે। તો બીજી બાજુ જે લોકો સરકારી નોકરીમાં લાગી ગયા છે શિક્ષકની, એ લોકોને પણ હવે શાંતિ જેવું કશું રહ્યું નથી। એના વિશે થોડી વાત કરીએ તે પહેલા નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી, સ્વાગત છે આપનું જય વાદમાં। શિક્ષકની નોકરી હવે કઠિન કેમ બની ગઈ છે? આપણે જાણીએ છીએ કે શિક્ષકોને હવે સામાન્ય કામ સોંપવામાં આવતા નથી। આપણે માનીએ છીએ કે શિક્ષકોને માત્ર વર્ગખંડમાં જવાનું, અભ્યાસ કરાવવાનો અને પછી સાંજે 5 વાગે ઘરે આવી જવાનું। શિક્ષકોને ઉનાળુ વેકેશન મળે, શિક્ષકોને દિવાળી વેકેશન મળે અને મજાની લાઈફ, યોગ્ય સમયે પગાર સારો મસ્ત મોટો આવી જતો હોય છે, પરંતુ ખરેખર એવું રહ્યું નથી। શિક્ષકો પાસે ચૂંટણીનું કામ કરાવે છે, આપણે પણ જાણીએ છીએ। શિક્ષકો પાસે આસપાસના ફળિયામાં બાળકો અભ્યાસ ન કરતા હોય તો તેને પણ પોતાના શાળાની અંદર લાવીને અભ્યાસ કરાવવાની જવાબદારી પણ સોંપવામાં આવી। શિક્ષકોને વર્ગખંડની અંદર તો બાળકોને શિક્ષણ આપવાનું જ, પરંતુ ગૃહ કાર્યમાં બાળક શું કરીને આવે છે અને શું નથી કરી આપતો તેના વિશે પણ આપણે માહિતગાર થવું છે। જો કોઈ બાળકના વાલી બહાર ગયા છે તો એ વાલી ઉપર પણ આપણું ધ્યાન હોવું જોઈએ અને વાલીના સંપર્કમાં રહેવું જોઈએ, વાલીની મીટિંગ થવી જોઈએ। આ બધું પ્રેશર પણ આપવામાં આવતું। સાથે સાથે સરકારી જેટલી પણ વહીવટી કામગીરી આપવામાં આવતી એ તમામ કામગીરી શિક્ષકે કરવાની હોય છે અને અત્યારે કલ્ચર એવું બની ગયું છે કે શિક્ષકને CCCની ફરજિયાત પરીક્ષા પાસ કરીને આવશે તો જ 5 વર્ષ પછી તે ફૂલ પગારમાં આવશે। એનું કારણ છે કે શિક્ષકોએ સતત હવે ફરજિયાત વર્ગખંડોમાં ઓછું અને પોતાના કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર કે મોબાઈલ ઉપર વધુ પડતું કામ કરવું પડતું હોય છે। પ્રાઇવેટ શાળાની અંદર તો ક્યાંક શિક્ષણનું સ્તર સચવાઈ રહ્યું છે, પરંતુ સરકારી શાળાઓની અંદર આ પ્રકારનું સ્તર સચવાતું નથી। એનું કારણ છે કે તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી હવે શિક્ષકોના માથે આવી ગઈ છે। નમો લક્ષ્મી યોજનાના ફોર્મ હોય, બાળકોની શિષ્યવૃત્તિના ફોર્મ હોય, બાળકોના ડાયસનું કામ હોય, યુ-ડાયસનું કામ હોય, CTSનું કામ હોય, બાળકનું e-KYCનું કામ હોય કે બાળકના રેશન કાર્ડથી માંડીને આધાર કાર્ડથી માંડીને પાન કાર્ડ સુધીની તમામ ઓનલાઈન કામગીરીમાં પણ હવે શિક્ષક ક્યાંક ને ક્યાંક જવાબદાર બની રહ્યો છે। જવાબદાર એટલા માટે કે શિક્ષકો વર્ગખંડની અંદર જો માત્ર અભ્યાસ કરાવતા હોય તો બાળકનું શિક્ષણ સારું બને એ આપણે કહી શકીએ, પરંતુ જો શિક્ષક વર્ગખંડની બહાર માત્ર મોબાઈલ લઈને કોમ્પ્યુટર ઉપર કામ કરતો દેખાતો હોય તો હવે બાળકોના ભવિષ્યની ચિંતા આપણે જાતે જ કરવી પડશે। શાળાઓ હવે શાળાઓ જેવી રહી નથી। એનું કારણ આપણે શિક્ષકોને નીવડીએ તો પણ ખોટું છે, કેમ કે ઉપરથી તંત્રને એટલી બધું પ્રેશર આવતું હોય છે કે શિક્ષકોએ ફરજિયાત પોતાના વર્ગખંડનું કામ, પોતાનું આંતરિક જીવન, પોતાના વેકેશનો બાજુ પર મૂકીને સરકારનું કામ કરવું પડતું હોય છે। અત્યારે વર્તમાન સ્થિતિમાં પણ જ્યાં e-KYCની કામગીરી ચાલુ છે, વાલીઓને ના પાડવા છતાં હજુ પણ શાળાઓમાં e-KYCનું કામ ફરજિયાતપણે થવું જોઈએ, તેનું અપડેશન આવવું જોઈએ। હજુ કેટલા બાળકોનું બાકી છે? આ બધી કામગીરી તો દિવાળી વેકેશનમાં થઈ જ, પરંતુ વેકેશન ખુલતાની સાથે તાત્કાલિક ધોરણે નમો લક્ષ્મી યોજનામાં તમારા કેટલા બાળકોના ફોર્મ ભરાયા છે તેની માહિતી માંગી। એ સાથે તમારા CTSનું કામ એટલે કે બાળકના ઓનલાઈન નામનું કામ કેટલા થયું છે તેની માહિતી માંગી। બાળકનું આધાર કાર્ડ, પાન કાર્ડ બરોબર છે કે નહીં, તેની કામગીરી યોગ્ય થઈ છે કે કેમ, એના વિશેનો પણ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અને હવે બાળકનું CTSમાં, GRમાં અને પોતાના રેકોર્ડમાં યોગ્ય નામ છે કે નહીં, બાળકનું આધાર કાર્ડ, પાન કાર્ડ યોગ્ય છે કે નહીં, તેના વિશેની માહિતી અપડેટ કરવાની કામગીરી એક અપાર એપ્લિકેશનની અંદર અપડેટ કરવાની માહિતી આપવામાં આવે છે। વર્તમાન સ્થિતિની અંદર ડાયસ પ્લસનું કામ જે હતું એની અંદર EPGPની જે માહિતી બાકી હતી એટલે કે જનરલ પ્રોફાઇલની માહિતી જે બાકી હતી, જેમાં બાળકોની પ્રાથમિક માહિતી આવતી, બાળકોનું નામ, સરનામું, બ્લડ ગ્રુપ, આવી બધી માહિતી સબમિટ કરવાની આવતી, જેની અંદર બાળકનો ફોન નંબર અને આધાર કાર્ડ પણ ઉમેરવામાં આવતું। પરંતુ આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલા સમયથી e-KYCમાં એટલે કે બાળકના BPL કાર્ડની અંદર e-KYC એટલે કે આધાર કાર્ડ અને ફોન કાર્ડ લિંક હોવું જોઈએ,
તો જ બાળકના ખાતામાં શિષ્યવૃત્તિ આવશે તેવી વાત હતી. પરંતુ વર્તમાન સ્થિતિની અંદર ડાયસ પ્લસની અંદર પણ અપડેશન આવ્યું છે કે હવે બાળકને એક જ ડેટા મળી રહે તે માટે બાળકના વાલીનું પાન કાર્ડ, બાળકનું આધાર કાર્ડ, બાળકનું ઓનલાઈન અને બાળકનું જીઆરમાં નામ તમામ પ્રકારનું એક હોવું જોઈએ. આવો કરવાનો હેતુ એક એ છે કે બાળકની તમામ માહિતી સાચી ઠેરવાય, બાળક એક જ જગ્યાએથી માહિતી પ્રાપ્ત કરી શકે અને બીજી વસ્તુ આ તમામ પ્રકારની માહિતી ડિજિલોકરની અંદર સેવ થશે, જેથી ભવિષ્યમાં એક જ વખત બાળકનું નામ નાખવાથી આ તમામ માહિતી સાચી આપણને મળી શકે. પરંતુ આ કામગીરી શિક્ષકને સોંપવામાં આવી એટલે ભણતર બાજુ પર મૂકીને પાછું બાળકોના ભવિષ્યની વાત બાજુ પર મૂકીને પાછું શિક્ષકોને કહેવામાં આવ્યું કે તમારે આ એપ્લિકેશનની અંદર એટલે કે ડાયસ પ્લસ વેબસાઇટની અંદર તમારે બાળકોના અપારની કામગીરી કરવાની છે. એટલે કે વાલીનું સંમતિપત્ર લેવાનું છે, વાલીને સહીઓ કરાવવાની છે અને વાલીનું પાન કાર્ડની ઝેરોક્સ, આધાર કાર્ડની ઝેરોક્સ અને બાળકનું નામ આ તમામ પ્રકારની માહિતી અંદર અપડેટ કરવાની છે. આપણને લાગે કે આ કામગીરી માત્ર ક્લિકમાં થઈ જતી હોય છે, પરંતુ એવું નથી. પહેલી વાત તો ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકોને વાલીઓ મજૂરીએ ગયા હોય એટલે તેમને બોલાવવા પડે, તેમની પાસે સંમતિ પત્રક ભરાવવા પડે, તેમાં સહી કરાવવી પડે, તેમને એપ્લિકેશન વિશે સમજાવવું પડે, તેમને માહિતી આપવી પડે, તેમની પાસે ડોક્યુમેન્ટ લેવું પડે અને એ ડોક્યુમેન્ટને ઓનલાઈન સબમિટ કરવા પડે. અને આખી કામગીરીમાં ઓનલાઈન વેબસાઇટ ઉપર ટ્રાફિક ફૂલ હોવાના કારણે ઘણી વખત વેબસાઇટ ચાલતી નથી હોતી, એમાં એરર આવતી હોય છે અને ઉપર સતત એવું પ્રેશર આવ્યા કરે છે કે તમારે તાત્કાલિક ધોરણે માહિતી મોકલવાની છે. બીજી બાજુ આ અપારની કામગીરી કોને સોંપવામાં આવી છે? તો ધોરણ 9 થી 12ની શાળાઓને એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ કામગીરી કરવાની થતી હોય છે. હવે દિવાળી પતી ગયા પછીમાં ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં જ બાળકોના 10મા અને 12માના બોર્ડની પરીક્ષા આવતી હોય, તે ઉપરાંત વચ્ચે એકમ કસોટી આવતી હોય, ગુણોત્સવ આવતો હોય, તે સાથે દ્વિતીય પરીક્ષા અને બાળકોને વધુ પડતું જ્ઞાન આપી શકાય, પરિણામ સારું લાવી શકાય તે પ્રકારે શિક્ષકે વધુ ધ્યાન આપવું પડે. એવી કન્ડિશનમાં જો આ પ્રકારની માહિતી અપડેટ કરવાની આવે તો શિક્ષકો કેટલી જગ્યાએ પહોંચી વળશે. એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર એવું માની બેઠું છે કે બાળકોને ભણાવવાનું તમે બાજુ પર મૂકી દો, બાળકોને ભણવું હશે તો ભણશે, પરંતુ આપણે સરકારી કામ પહેલા કરવું પડશે કે વહીવટી કામ પહેલા કરવું પડશે કે તમે બધા શિક્ષકો મોબાઈલ લઈ અને બધાના બાળકોના આધાર કાર્ડ, પાન કાર્ડ, KYC જ કર્યા કરો. કેમ કે તમારે ભણાવવાનું નથી, તમે માત્ર નામના શિક્ષક છો. તમે તો આ કમસે કમ તલાટી કમ મંત્રી કહેવાઓ, તમે ક્લાર્કે કહેવાઓ, તમે પટાવાળા કહેવાઓ, તમે શિક્ષકો રહ્યા નથી. તમને આટલો મસ્ત મોટો પગાર આપવામાં આવે છે અને એ સાથે પણ તમારી ઉપર એટલી બધી અપેક્ષાઓ રાખવામાં આવે છે કે તમે વર્ગખંડનું કામ પણ યોગ્ય કરો, બધી માહિતી, બધા પત્રકો પણ તમે ભરો, તમારા પોતાનો આંતરિક જીવનનો સમય પણ તમે એમાં આપો અને શાળાનું નામ ઊંચું પણ લાવો અને સાથે સાથે સરકારના આવા કામ પણ કરો. સરકારનો હેતુ ભલે ગમે તે હોય, સરકારનો હેતુ આગળ જઈને કામ પણ લાગે, પરંતુ વર્તમાન સ્થિતિમાં બાળકોના ભવિષ્યની સાથે ચેડા થઈ રહી છે તે સચોટ વાત છે. હવે જોઈએ કે શિક્ષકો આ વસ્તુમાં કેટલા સફળ થઈ શકે છે અને આગળ એમના ઉપર કઈ નવી કામગીરી આવે છે તે પણ આપણે ભવિષ્યમાં જોઈશું. અત્યારે વર્તમાન સ્થિતિમાં તો શિક્ષકો ખૂબ ગુસ્સામાં પણ છે, સરકારથી નારાજ પણ છે અને પોતાની નોકરીથી પરેશાન પણ છે. આવી જ નવી વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.